હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાઈ સુરત દાદા ઉગે એ પહેલાં ઉઠી ગયા છીએ આપણે, બરોબર. આપણા ગવડિયા કહેતા ને સુરત દાદા ઉગે પહેલાં ઉઠી જવું, એને સુરવીર કહેવાય. આપણે ઉઠી ગયા છે અને બહુ મસ્ત મજાનું વાતાવરણ છે સવારમાં. તમારે જો આ મૌલિકભાઈ પણ તો ચાલવા નીકળી જશે મારી યારે. ભાઈ એમ ન ચાલું, સીધો હાલતોય બસ છે. મજા આવે છે ને? તો ભલે. હા, બધા વેલા ભાઈ ઉઠી જાય, બહુ મજા આવે છે. વાતાવરણ અત્યારનું એક નંબર છે. તો મિત્રો, તમે બધા મારો આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. નીચે સબસ્ક્રાઈબ આપેલું છે ને, તો સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ મજા આવશે તમને વ્લોગ જોવાની. થોડુંક ચાલતા ચાલતા આગળ વધ્યા તો સુરત દાદા એટલી જ વારમાં મસ્ત મજાના દર્શન દઈ દીધા છે. સુરત દાદા જો જાગી ગયા છે, બરોબર. ત્યારબાદ આવી ગઈ છે મોટી કેનાલ. અહીંયા મસ્ત મજાનું પાણી જાય છે, જોઈ લો. બહુ મસ્ત મજાનું પાણી ચાલ્યું જાય છે ધીમે ધીમે. ને ઊન મૌલિક અહીંયા આવી ગયા છીએ વિરામ કરવા ઘડીક. પછી અહીંયાથી ઘડીક બેસીને અમે પાછા નીકળી જઈશું. તો ચાલો મૌલિકભાઈ, આપણે હવે નીકળીએ ઘરે જવા માટે. પછી આવી ગયો છે અમારા સોસાયટીનો ગેટ. ત્યારબાદ આપણે ઘરે આવીને કપડાં ડિસાઈડ કરતા હતા કે આજે આપણે કયા કપડાં પહેરશું, બરાબર. તો આપણે કપડાં સિલેક્ટ કરવી છીએ અને ફાઇનલી આપણે કપડાં સિલેક્ટ કરી લીધા છે, બરાબર. ફાઇનલી આપણે આ કલર ચોઈસ કર્યો છે પહેરવાનો. તો ફાઇનલી મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ. ત્યારબાદ આજે હતો વાર ગુરુવાર એટલે કે અમારા સુરપુરા દાદાનો વાર છે. તો આપણે દાદાને યાદ કરી લીધા છે, બરાબર. દીવા કરીને શ્રીફળ વધેરી લીધું છે. તો એટલી જ વારમાં અમારા આરવભાઈ પણ જાગી ગયા છે સ્કૂલે જવા માટે. પછી આપણે ઘડી કે બારે બેસવા આવી ગયા છીએ બધા સાથે ગપ્પા મારવા. એટલી જ વારમાં અમારે આરવભાઈ એટલે કે મારો ભત્રીજો તૈયાર થઈ ગયો હતો અને હું જાઉં છું એને સ્કૂલે મૂકવા. એની જો સ્કૂલ પણ આવી ગઈ છે. આરવભાઈ જાય છે, બાય બાય, ટાટા, સી યુ. પછી હું ઘરે આવ્યો એટલે મારા ભાભીએ મસ્ત ગરમા ગરમ રોટલી ને ઉપર માખણ ને ચા ને કમ્પ્લીટ તૈયાર રાખ્યું હતું. એટલે આપણે પછી નાસ્તો કરી લીધો. પછી હું ને ઉર્વી નીકળી ગયા છીએ દુકાને જવા માટે. તો હવે અમે જઈએ છીએ દુકાને પહોંચીને ઉર્વીએ એનું કામ લઈ લીધું હતું. એને રીલ્સ બનાવી હતી એટલે બ્લાઉઝનું ફિટિંગ કરતી હતી. પછી આપણે રીલ્સ બનાવવાની છે એની. મને પણ માવા વગર ચાલે નહીં, એટલે હું માવો બનાવું છું મારા માટે. પછી આપણે બેસી ગયા છીએ બપોરે જમવા માટે. તો ઉર્વી મસ્ત મજાની જો ભેળ બનાવીને લાવીએ છીએ અને બધા અલગ અલગ વસ્તુ લાવ્યા છીએ. જો બધા ભૂખની બારી શું છે જોઈ લો, બધા ખાય. તો ત્યારબાદ આપણે દુકાનેથી નીકળીને જવાનું હતું મારા સાઢુભાઈની ઘરે જમવા માટે. તો પહોંચી ગયા મારા સાઢુભાઈની ઘરે. જો મારી સાળી મસ્ત મજાના દાળ પકવાન બનાવેલા છે, એકદમ ટેસ્ટી. જો એ બધાને ડીશ તૈયાર કરી દે છે. મારા સાઢુભાઈ આ બાજુ બેઠા છે. પછી ઉર્વી ફટાફટ ખાવા માંડી છે. તો મિત્રો, અમારો વ્લોગ જોવાની મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.